નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કર્તા અને કૃતિ વિશે જોઈશું, જે આપણને બે ગુણની અંદર પૂછાય છે. તો જે પ્રશ્ન નંબર તમારે છે 56, 57 અને 58. તો 56મો પ્રશ્ન આની અંદરથી તમારે બે ગુણનો પૂછાય છે. કેટલા ગુણનો પૂછાય છે? બે ગુણનો પૂછાય છે. તો એની અંદર આપણે ત્રણ પ્રશ્ન લખી નાખીશું. શા માટે એવું કરીશું? તો જેનું કારણ એક જ છે કે બે ગુણનો હોય તો ક્યારેક એક ગુણ ખોટો પડે છે, તો 3 ની અંદરથી બે તમારા સાચા પડી શકે છે. તો એની અંદર કર્તા અને કૃતિ એક જ શ્લોકની અંદર આપણને બધા કવિઓ જે છે એ કવિઓ સરળતાથી યાદ રહી જાય એ રીતે આપણે અહીંયા શીખવાનું છે. તો એ શ્લોકને કઈ રીતે ધ્યાન કરવો, તો એનો પહેલો આપણે જોઈએ તો પંચ વિષ્ણુ હિત કરનાર કુમાલ વિકા કાલિદાસ ધૂત કર્ણ ભાસ બાણ કા હર્ષ ચરિત કો ગાવો આર્ય સુર જાતક સિદ્ધ હૈ મય વિદાન દસ દંડી તથા સરસ્વતી ભોજ કો નમન સંસ્કૃત કવિ કો. આ એક શ્લોક જે છે એ શ્લોક મેં બનાવ્યો છે, જેની અંદર આપણને બધા જ એક સાથે બધા કવિઓ જે છે એ કવિઓ યાદ રહી જાય છે. તો કઈ રીતે આપણે આ બધા કવિઓને યાદ રાખવું છે, તો એના માટે આપણે અહીંયા શોર્ટકટ ટ્રીક દ્વારા શીખીશું. તો જેની અંદર પહેલો શબ્દ આપણને આપ્યો છે પંચ વિષ્ણુ હિત કરનાર. કયો શબ્દ આપેલો છે? પંચ વિષ્ણુ હિત કરનાર. તો એ કઈ રીતે પાંચ લખીશું? પંચતંત્ર. શું યાદ રાખીશું? પંચતંત્ર. તો પંચતંત્ર જે છે એ પંચતંત્રના રચયિતા કોણ છે? તો કે વિષ્ણુ શર્મા. કોણ છે? વિષ્ણુ શર્મા. પંચતંત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ શર્મા. તો આની અંદર યાદ રાખી શકીએ, આમ યાદ રાખવા માટે પંચ વિષ્ણુ હિત કરનાર. 5 વિષ્ણુ જે છે એ હિત કરવા વાળા છે. તો પંચ વિષ્ણુ ઉપરથી પંચ ઉપર પંચ અને વિષ્ણુ શર્મા. પછી હિત કરનાર કયો શબ્દ છે? હિતોપદેશ. હિતોપદેશના રચયિતા કોણ છે? તો હિતોપદેશના રચયિતા છે નારાયણ પંડિત. કોણ છે? નારાયણ પંડિત. તો નારાયણ પંડિત યાદ રાખવાનું છે. અથવા તો આ યાદ ના રહે તો આપણે આટલી વસ્તુ યાદ રાખીશું, હિના. શું યાદ રાખીશું? હિના. હિતોપદેશ એટલે હિ એટલે હિ અને ના ઉપરથી ના, હિના. તો હિતોપદેશના રચયિતા કોણ છે? હિના, એવું યાદ રાખીશું. તો હિ એટલે હિતોપદેશ અને ના એટલે કે નારાયણ પંડિત. પછી કુમાલ વિકા કાલિદાસ. તો કુમાર સંભવ જે છે એ કુમાર સંભવના રચયિતા અને બીજાનો કુમાર સંભવના રચયિતા છે કાલિદાસ. કોણ છે? કાલિદાસ. એના પછી કુમાલવિકા એટલે કે માલવિકાગ્નિ મિત્ર. માલવિકાગ્નિ મિત્ર એના રચયિતા માલવિકાગ્નિ મિત્રમ જે છે એના રચયિતા પણ કોણ છે? કાલિદાસ. કોણ છે? કાલિદાસ. તો આ બંનેને કઈ રીતે યાદ રાખીશું? તો માલવિકા જે છે એ માલવિકાની આખી અગ્નિમિત્ર વિશેની જે આખી ઘટના જે છે ને તેની અંદર માલવિકા કેવી? તો કે કાળી. શું યાદ રાખવાનું? માલવિકા કેવી? કાળી. તો માલવિકા કાળી હોય તો ત્યારે એ કાળી હોય તો એ કોની સાથે પહેરશે? કુમારની સાથે પહેરવાનો છે. એટલે કુમાર પણ કેવો છે? કાળી. તો આની અંદર આપણે યાદ રહી જાય કે માલવિકા કાળી છે એટલા માટે કુમારની સાથે પહેરાવી છે. તો આ રીતે એક શોર્ટકટ ટ્રીક દ્વારા પણ આપણે એક યાદ રાખી શકીએ છીએ. પછી દૂત કર્ણ. દૂત ઉપર છે દૂત ઘટોત્કચમ. કયો છે? દૂત ઘટોત્કચમ. તો દૂત ઘટોત્કચમ ના રચયિતા મહાકવિ ભાસ છે. કોણ છે? મહાકવિ ભાસ. બીજો કયો લખ્યું છે? કર્ણભા. બીજો કયો યાદ રાખવાનું છે? કર્ણભા. શું યાદ રાખવાનું છે? કર્ણભા. તો એના રચયિતા કોણ છે? મહાકવિ ભાસ. તો જયારે આ રીતે અમે ભણતા વિદ્યાર્થીઓ ભણતા હતા ત્યારે એક વિદ્યાર્થી બોલી જાય છે, સાહેબ આ તો અમને યાદ રહી જાય એમ છે. મેં એને પૂછ્યું કઈ રીતે યાદ રહી જાય? તો સાહેબ જો તમને એક કહાની કહું કે જો આ ભાસની જગ્યાએ આપણે શું વાંચીએ કે ભેંસ. ભાસની જગ્યાએ શું વાંચીએ? તો કે ભેંસ. તો ભેંસ કેવી હોય?
તો અહીંયા આખી ઘટના જે છે એ આના ઉપરથી યાદ રાખવાનું છે. તો ભેંસ એ કાળી હોય, કેવી હોય છે? કાળી. તો એના ઉપરથી કાળી ભેંસ કાળી હોય. તો આ રીતે યાદ રાખવાની વસ્તુ જે છે. તો કર્ણભાર જે છે કર્ણભાર, અને બીજા નંબરની અંદર દૂધ ઘટોત કચમ. તો દૂધ ઘટોત કચમ મહાકવિ ભાસ, અને કર્ણભારના પણ રચયિતા મહાકવિ ભાસ. બાણ કા હર્ષચરિત કો ગાવો. બાણ જે છે બાણકા એટલે કે બાણભટ્ટ. કોણ છે? બાણભટ્ટ. બાણભટ્ટ જે છે એમણે 2 ગ્રંથો લખ્યા. કયા કયા? તો કે હર્ષચરિત કો ગાવો. હર્ષચરિતમ કયું છે? હર્ષચરિતમ. તો હર્ષચરિતના રચયિતા કોણ છે? તો કે બાણભટ્ટ. અને બીજા નંબરની અંદર કા એટલે કે કાદંબરી. કા એટલે શું યાદ રાખવાનું? કાદંબરી. તો કાદંબરીના રચયિતા પણ કોણ છે? મહાકવિ બાણભટ્ટ. કોણ છે? બાણભટ્ટ. તો આ રીતે યાદ રાખવાનું છે. તો બાણભટ્ટ જે છે કાદંબરી અને હર્ષચરિતના લેખક છે. એના પછી આર્યસુર જાતક. જાતકમાલા કયો ગ્રંથ છે? જાતકમાલા. જાતકમાલાના કોણ છે? તો જાતકમાલાની અંદર આર્યસુર છે. કોણ છે? આર્યસુર. તો જાતકમાલાની અંદર આર્યસુર. આજા એવું યાદ રાખી શકીએ આપણે. અહીંયા આ છે અને અહીંયા છે જા. તો આજા એ રીતે આપણે યાદ રાખીશું. તો હા બા એ રીતે આપણે અહીંયા યાદ રાખીશું. શું યાદ રાખવાનું? હા બા. અથવા તો કાબા. શું યાદ રાખીશું? કાબા. તો બસ કે હા બા. તો બસ આ રીતે યાદ રાખવા માટે જાતકમાલા જે છે જાતકની અંદર જા, અને અહીંયા તો આજા આ રીતે આજા ઉપરથી જાતક જાય કે જાતકમાલા આર્યસૂર્યના રચયિતા છે. સિદ્ધ હેમ અભિધાન. સિદ્ધ હેમ. તો એની અંદર સિદ્ધ હેમ શબ્દાનું શાસન. સિદ્ધ હેમ શબ્દાનું શાસન. અને સિદ્ધ હેમ શબ્દાનું શાસન જે છે એના રચયિતા કોણ છે? તો એની અંદર હેમચંદ્રાચાર્ય આવશે. શું આવશે? હેમચંદ્રાચાર્ય. એના પછી આગળ જોઈએ અભિધાન ચિંતામણી. કયો છે? અભિધાન ચિંતામણી. અભિધાન ચિંતામણીના રચયિતા કોણ છે? તો અભિધાન ચિંતામણી જે છે એના રચયિતા હેમચંદ્રાચાર્ય છે. કોણ છે? હેમચંદ્રાચાર્ય. તો આ રીતે આપણે યાદ રાખવાનું છે. 10 દંડી તમે અત્યારે કયા ભણી રહ્યા છો? તો જો તમે 10મા ની અંદર ભણી રહ્યા હોય અને તમને જો પછી ના આવડે તો સાહેબ કેટલા દંડા મારે? 10 દંડા મારે. કેટલા દંડા મારે? 10. 10 એટલે 10 કુમાર ચરિતમ. ને એના લેખક કોણ છે? મહાકવિ દંડી. સરસ્વતી ભોજકો. તો ભોજ રાજા જે છે એ ખૂબ જ સરસ હતા. તો આ રીતે સરસ્વતી કંઠાભરણ નામનો કયો ગ્રંથ છે? સરસ્વતી કંઠાભરણ. સરસ્વતી કંઠાભરણ જે છે એના રચયિતા કોણ છે? મહાકવિ ભોજ. અને એ મહાકવિ ભોજને યાદ રાખવાનું. મહાકવિ ભોજ કેવા છે? તો સરસ. તો સરસ્વતી કંઠાભરણ એમનો ગ્રંથ છે. તો આ બધા જ કવિઓને શું છે? નમસ્કાર. તો આ રીતે આની બહારનો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. આટલી સરળ ભાષાની અંદર આપણને આ બધા જ કવિઓ જે છે એ કવિઓ આપણને આવડવા જોઈએ. એના પછી આગળ જોઈએ કે એક એક પ્રશ્નની અંદર આગળ જોતા જઈએ કે શું કહેવા માંગે છે. તો થોડાક કર્તા અને કૃતિ આ રીતે આપણને પૂછાય છે. 3 પ્રશ્નો હોય છે. એની અંદર 2 પ્રશ્નોના જવાબ લખવાના હોય છે. તો બાણભટ્ટ જે છે એ બાણભટ્ટે કયા ગ્રંથની રચના કરી છે? તો આપણે સાથે સાથે સોલ્યુશન પણ કરતા જઈએ. બાણભટ્ટ જે છે એમણે કયા ગ્રંથને લખી છે? તો કાબા. શું યાદ રાખવાનું? તો કાબા. તો કાદંબરીની રચના કરી છે. શંકરાચાર્ય ભવાન્યષ્ટકમ નામનો ગ્રંથ લખ્યો છે. એટલે કે આ તો સ્તોત્ર છે ભવાન્યષ્ટકમ. આર્યસૂરની અંદર શું છે? આ યાદ રાખવાનું. આજા. તો અહીંયા આજા. તો આર્યસૂરની જાતકમાલા. વેદવ્યાસ. આ તો દરેકને યાદ હોવું જોઈએ. વેદવ્યાસ જે છે એ શ્રીમદ ભગવદ ગીતા અથવા તો વેદવ્યાસની અંદર મહાભારત યાદ રાખીશું. શું યાદ રાખીશું? મહાભારત. આ તો આપણને દરેકને યાદ હોવું જોઈએ. આ કઈ યાદ કરાવવાની જરૂર છે નહીં. મહાકવિ ભાસ. ભાસની અંદર શું યાદ રાખવાનું? તો કર્ણભાર. કયું યાદ રાખવાનું છે? કર્ણભાર. તો કાભા. શું યાદ રાખવાનું છે? કાભા. અથવા તો અહીંયા આપણે યાદ રાખ્યું હતું કાભા. તો એ
કર્ણભારની અંદર હેમચંદ્રાચાર્યની અંદર શું આવશે? શબ્દાનુશાસન, સિદ્ધ હેમ શબ્દાનુશાસન નામનો ગ્રંથ લખ્યો છે. એના પછી આગળ જોઈએ આર્યસુર જે છે, આજા આપણે યાદ રાખવાનું હતું, તો અહીંયા આ અને અહીંયા જા, તો આપણો પહેલો જવાબ આવશે આજા. મહાકવિ દંડી જો તમે કયા ધોરણમાં ભણી રહ્યા છો? 10મા ધોરણની અંદર. અને 10મા ધોરણની અંદર ભણતા હોય તમને ના આવડે તો સાહેબ શું કરશે? મારશે. કેટલા દંડા મારશે? 10. તો આના ઉપર તો શું યાદ રાખવાનું છે? 10 દંડી. બાણભટ્ટ ની અંદર શું આવશે? હર્ષચરિતમ. શું યાદ રાખવાનું છે? હર્ષચરિતમ. પંચરાત્ર જે છે, પંચરાત્રના રચયિતા કોણ છે? વિષ્ણુ. તો પંચતંત્ર ની અંદર વિષ્ણુ શર્મા. કોણ આવશે? વિષ્ણુ શર્મા. એના પછી વાલ્મીકીની રામાયણ છે. આ તો દરેકને ખ્યાલ હોવો જોઈએ. પાણીની જે છે તો આપણે યાદ રાખીશું અષ્ટાધ્યાયી. શું યાદ રાખવાનું છે? તો પાણીની અંદર અષ્ટાધ્યાયી. એના પછી મહાકવિ ભાસ ની અંદર શું યાદ રાખવાનું છે? કર્ણભાર. અથવા પાસ્તા એવું આપણે બોલીએ છીએ. શું યાદ રાખીશું? પાસ્તા. આની અંદર આપણે બોલીએ છીએ ને પાસ્તા ખાવા છે. પાસ્તા ની અંદર આપણે પાસ્તા કરી નાખીશું. શું કરી નાખીશું? પાસ્તા. તો પાસ્તા ની અંદર આપણે યાદ રાખવાનું પા એટલે પાણીની, અષ્ટા એટલે કે અષ્ટાધ્યાયી. પા એટલે શું થશે? પાણીની. તો પાસ્તા શબ્દ જે છે એના ઉપરથી યાદ રાખીશું પાણીની અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો છે. એના પછી આગળ જોઈએ મહાકવિ દંડી જે છે 10 દંડી. તો એમણે ગુણવતી કન્યા જે છે એ 10 કુમાર ચરિતમ ની અંદર થી લેવામાં આવેલો છે. બાણભટ્ટ જે છે એમણે હર્ષચરિત નામનો ગ્રંથ લખ્યો છે. વિષ્ણુ શર્મા જે છે એ પંચતંત્ર નામનો ગ્રંથ લખ્યો છે. એના પછી પતંજલિ જે છે એ પતંજલિએ મહાભાષ્યની રચના કરી છે. શેની રચના કરી છે? મહાભાષ્યની. વિશાખા દત્ત જે છે એ વિશાખા દત્તે કાકિદમ દુષ્કર્મ કર્યા મુદ્રા રાક્ષસ નામનો ગ્રંથ લખ્યો છે. ભવભૂતિ જે છે ઉત્તર રામચરિતના લેખક છે. તો આની બહારનો કોઈ પ્રશ્ન હશે નહીં. છેલ્લો સજેશન કરી દઈએ. મહાકવિ કાલિદાસ જે છે એની અંદર આપણે યાદ રાખવાનું હતું. શું યાદ રાખવાનું હતું? કાકુ એટલે કે કુમાર સંભવ. શું યાદ છે? કુમાર સંભવ નામનો ગ્રંથ જે છે, અથવા તો માલવિકાગ્નિ મિત્રમ. શું યાદ રાખવાનું છે? માલવિકાગ્નિ મિત્રમ. તો કુમાર ઉપરથી માલવિકા કેવી છે? કાળી. કુમાર પણ કેવો છે? કાળો. તો આ રીતે માલવિકાગ્નિ મિત્રમ અને કુમાર સંભવના રચિતા કાલિદાસ. આર્યસૂર ની અંદર આજા તો જાતકમાલા આર્યસૂર. મહાકવિ ભાસ જે છે એની અંદર શું આવશે? કર્ણભાર. ભવભૂતિ ઉત્તર રામચરિતમ ની રચના કરી છે. શાની રચના કરી છે? ઉત્તર રામચરિત. અને બાણભટ્ટ જે છે એ હર્ષચરિતમ. હેમચંદ્રાચાર્ય શબ્દાનુશાસન. બાણભટ્ટ જે છે એ તમારે કાદંબરી આવશે. અને દંડી જે છે 10 કુમાર ચરિતમ. તો આટલા જો તમને આવડી જાય છે તો આની બહારનો કોઈ પ્રશ્ન પૂછાશે નહીં. આ તમારે 2 ગુણની અંદર પૂછાય છે તો એ 2 ગુણ તમારા પૂછવા જોઈએ નહીં. તો 2 ગુણ જે છે એ તમને આ વિડીયોની અંદરથી જરૂર જોવા મળશે. એટલા માટે આપણે આ દરેક વિડીયો જે છે એ છેક દરેક બાળક સુધી પહોંચે એવી આપણે અભિલાષા રાખીએ છીએ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.